નમસ્કાર, આપનું સ્વાગત છે ગુજરાતનો અવાજ ચેનલ ઉપર અને હું છું આપની સાથે કાજલ સુવા. ગુજરાતનો અવાજ એ આપણું નવું સાહસ છે. ખાસ કરીને ખેડૂતોની ખૂબ માંગ હતી કે બેન તમારું પોતાનું ચેનલ લઈને આવો, ખેડૂતો માટે અવાજ ઉઠાવો. તો ગુજરાતની જનતા માટે, ગુજરાતના ખેડૂતો માટે અવાજ ઉઠાવવા માટે આવી છું. આપણું પોતાનું ચેનલ ગુજરાતનો અવાજ લઈને આવ્યા છીએ. તો આશા રાખું છું કે ચેનલને સબસ્ક્રાઇબ કરી અને વધુથી વધુ લોકો સુધી શેર કરશો. પરિવર્તન યાત્રા અને ખેડૂતો બચાવો આ રેલી લઈને પ્રવીણ રામ નીકળ્યા છે. 108 દિવસનો જેલવાસ ભોગવ્યો છે, ખેડૂતો માટે ખૂબ લડ્યા છે અને હવે એ પરિવર્તનના પંથે ચાલી રહ્યા છે. પ્રવીણભાઈ, આ રેલીને લઈને શું કહેશો અને આ રેલીનો મુખ્ય ઉદ્દેશ્ય શું છે? રેલીની અંદર ખેડૂતોના ખૂબ આશીર્વાદ મળી રહ્યા છે, માતાઓના ખૂબ આશીર્વાદ મળી રહ્યા છે, નાના નાના ભૂલકાઓના ખૂબ આશીર્વાદ મળી રહ્યા છે. અને આ રેલીનો મુખ્ય એજન્ડા તો એ છે કે બીજેપીની સરકારે જેમને 108 દિવસની જેલ કરી, એની પાછળનો એમનો હેતુ એ હતો કે અમને તોડી નાખે, અમારા મોરલ તોડી નાખે, અમે ખેડૂતો માટે ન લડીએ, બહાર આવીને અમે અવાજ ન ઉઠાવીએ. તો એનો પહેલાં તો સીધો જવાબ આ છે કે તમારી જેલથી અમે ડર્યા નથી, તૂટ્યા નથી, અમે ખેડૂતો માટે લડતા રહેવાના છે. અને એ માત્ર વાત નહીં પણ ગ્રાઉન્ડ ઉપર ઉતરી ગયા છે. અને એટલા માટે 108 દિવસની જેલ બાદ સોમનાથ દાદાના દર્શન કરી એમના ચરણોમાંથી આ યાત્રાની શરૂઆત થઈ છે. આજે આ યાત્રા સુરેન્દ્રનગર ગઈકાલથી પ્રવેશ કર્યો છે, ચોટીલા ચામુંડમાના આશીર્વાદ લઈને. તો અહીંયા હું એવું માનું છું કે ખૂબ વધારે, અત્યાર સુધીમાં સૌથી વધારે રિસ્પોન્સ જો અમને મળ્યો હોય તો આ ચોટીલા અને સુરેન્દ્રનગર આજના દિવસમાં પણ ખૂબ સારી સભા થઈ. તો ખેડૂતોનો ખૂબ પ્રતિસાદ મળી રહ્યો છે. ખેડૂતોના મુદ્દાઓ જેમ કે ઇન્ડિયા યુએસ ટ્રેડ ડીલને લઈને જે ખેડૂતોને નુકસાન થવાનું છે, બિયારણની વાત છે, ખાતરની વાત છે, ભાવની વાત છે, પાક વીમો નથી મળતો, સહાય નથી મળતી, સિંચાઈના પાણીના પ્રશ્નો છે. આ તમામ પ્રશ્નોને અમે લોકોની પાસેથી લઈ, એમના સ્થાનિક પ્રશ્નોને લઈ અને એને ઉજાગર કરવાનો પ્રયત્ન કરી રહ્યા છે. અને 8મી તારીખે આ યાત્રા ગાંધીનગર ખાતે સમાપન થશે, જેમાં માનનીય અરવિંદ કેજરીવાલજી આવવાના છે. તમે જે રેલીની વાત કરી છે, ખેડૂતો બચાવો, જે બિયારણની પછી છે વળતરની વાતો કરી છે, ખાસ કરીને મારો સવાલ સીધો એ છે, કોંગ્રેસ પણ ખેડૂતો મુદ્દે લડે છે, આપ જ શા માટે? કોંગ્રેસ છેલ્લા 5 વર્ષની અંદર અમે જેટલા 108 દિવસ જેલમાં રહીને આવ્યા, કોંગ્રેસમાં છેલ્લા 5 વર્ષમાં મને કોંગ્રેસ ક્યાંય ઇતિહાસ બતાવી દે, કોંગ્રેસનો કોઈ મોટો નેતા, એનો સ્ટેટનો નેતા પાલભાઈને લીમડામાં બાંધીને માર્યા હતા. જેલ ભોગવીને આવ્યા, એ માની લો કે છે 4-5 વર્ષ પહેલાની ઘટના છે. પણ કોઈ એમનો ટોપનો નેતા જેલ ભોગવીને આવ્યો હોય, એમને કોઈ જેલ થઈ હોય, 108 દિવસ સુધીની જેલ થઈ હોય, એવો કોઈ પણ કોંગ્રેસનો નેતા અત્યાર સુધી હોય, મને તો છેલ્લા 3-4-5 વર્ષમાં યાદ નથી આવતું કે કોઈ જેલ એવડી મોટી લાંબી કાપીને આવ્યા હોય. અને એમની લડાઈઓ બધી ઓફિસમાં, એસી ઓફિસની લડાઈઓ હોય છે. એસી ઓફિસમાં પ્રેસ થાય, કોન્ફરન્સ કરે, વાત કરે, અને ગ્રાઉન્ડ ઉપરની લડાઈઓ ક્યાંય દેખાતી નથી. આમ આદમી પાર્ટીની જે લડાઈ ખેડૂતો માટેની છે, એ સંઘર્ષની લડાઈ છે. ખેડના મુદ્દા માટે હું લડ્યો તો હું 14 દિવસ સુધી મારા પગને મેં પીડા આપી. ઇકોઝોન માટે હું લડ્યો તો હું 14 દિવસ સુધી મેં મારા શરીરને પીડા આપી. મારા શરીરમાં મેં એક પણ અન્નનો દાણો નથી લીધો. આજે પણ માની લો કે હળદરની જે ઘટનામાં અમે બધા લડ્યા, તો અમે 108 દિવસ સુધી અમારા શરીરને યાતનાઓ આપી, અમારા પરિવારને પણ યાતનાઓ પડી. તો અમે ગુજરાતના ખેડૂતો માટે આમ આદમી પાર્ટી એ ગ્રાઉન્ડ ઉપર રિયલમાં વાસ્તવિક રીતે સંઘર્ષ કરી રહી છે, અને અમે અમારા શરીરને સંઘર્ષમાં મૂકી રહ્યા છીએ લોકો માટે. તો હું એવું માનું છું કે ગુજરાતના ખેડૂતોના આશીર્વાદ આમ આદમી પાર્ટી સાથે છે. કોંગ્રેસની સભાઓમાં પણ જતી હોઉં છું અને મોરબીમાં ટંકારા ખાતે પાલભાઈ આંબલિયા દ્વારા જે ટ્રેક્ટરની રેલી નીકળી હતી ખેડૂતો માટે વીજલાઈન મુદ્દે, ત્યાં પણ ગઈ હતી. એટલે સામાન્ય રીતે જ્યારે મળતી હોઉં કોંગ્રેસની સભાઓમાં, ત્યાંથી એક સવાલ સામાન્ય રીતે આવે છે કે કોંગ્રેસ ખેડૂતો મુદ્દે લડે છે પણ ખેડૂતોને માર નથી ખવડાવ્યા. એને લઈને શું કહેશો? જુઓ, ખેડૂતોને જે માર માર્યો છે બીજેપીની સરકારે, જે હળદર મુદ્દે જે થયું, એમની અંદર બીજેપીની ગવર્મેન્ટે પ્રી પ્લાનિંગ પૂર્વક ખેડૂતોને માર માર્યો છે. એને ક્યારેય માફ ન કરી શકાય. અને એટલા માટે તો કહું છું, કોંગ્રેસ એમ કહે છે કે માર નથી ખવડાવતી. તમારા નેતાએ કંઈ કોણે, માની લો કે તમે પાલભાઈની વાત કરો, ઓકે, એના સિવાય કયા નેતાએ માર ખાધો છે? પહેલા તો ખેડૂતોને માર ખવડાવવાની વાત નથી, તમારે જ એસી ઓફિસમાંથી બહાર નથી આવવું. અને બીજા કોઈ લડે છે તો એવી વાતો કરવી છે કે ભાઈ માર ખવડાવવામાં અમે થોડા હતા. એ તો બીજેપીની ગવર્મેન્ટે પ્રી પ્લાનિંગ પૂર્વક અમને હેરાન કરવા માટે પ્રી પ્લાનિંગ પૂર્વક આખું આયોજન થયું, અને પ્રી પ્લાનિંગ જ છે. તો કેમ પથ્થર ફેંકવાવાળા ઉપર એકે ઉપર એફઆઈઆર નથી? જેટલા પણ નિર્દોષ લોકો ગયા છે એ એકે પથ્થર ફેંકવામાં નથી. તો આખું પ્રી પ્લાનિંગ પૂર્વક થયું છે. અને એમની અંદર જે ઘટનાને અંજામ આપ્યો છે એમાં બીજેપી જવાબદાર છે, ને એનો જડબાતોડ જવાબ તાલુકા પંચાયત ને જિલ્લા પંચાયતમાં મળશે.
પ્રવીણભાઈ, આજે તમારી સભામાં ચુડા તાલુકામાં જે સભા હતી, કેટલાય બધા નાના બાળકો એ સભામાં બેઠા હતા અને ખૂબ મોટા પ્રમાણમાં એ તમારા સમર્થનમાં ચીસિયારીઓ પાડી રહ્યા હતા. અને ત્યારે તમે એમ કીધું કે આ બધા છે ને એ મારા ભેગા છે બાલ મંદિરમાં. 2 વખત શબ્દ બોલ્યા હતા. મેં તમારી સ્પીચને નોટિસ કરી હતી, બાલ મંદિર શબ્દ. એટલે બાલ મંદિર શબ્દ રાજુભાઈનું જે એક સ્ટેટમેન્ટ હતું કે કેટલાક ખેડૂત નેતાઓ બનવા નીકળ્યા છે અને હાલમાં એ બાલ મંદિરમાં છે, તો શું આ એનો જવાબ હતો? ના જુઓ, મારા મિત્રએ એવું કીધું છે કે બાલ મંદિરમાં છે, તો મેં તો અગાઉ પણ જવાબ આપ્યો છે કે મને બાલ મંદિરમાં રહેવું જ પસંદ છે. કારણ કે બાલ મંદિરનું બાળક હોય ને એ નિર્દોષ હોય, એ કપટ ન કરે, એ નિર્દોષ ભાવે એને જે કંઈ લાગતું હોય કર્યા કરે. તો મારે નિર્દોષ ભાવે જ ગુજરાતના ખેડૂતો માટે લડ્યા કરવું છે. કોલેજમાં જાય અને મોટા થાય પછી એમાં કંઈ નક્કી નથી રહેતું. એટલે મારે બાલ મંદિરમાં જ રહેવું છે. એટલા માટે તો હું વારંવાર કહું છું કે ભાઈ હું બાલ મંદિરનો છોકરો છું, મારે એનાથી આગળ વધવું જ નથી. યુવાની જોશીલી હોય બદલાઈ જાય. ના, એ તો બાલ મંદિરના છોકરાઓ પણ તોફાની હોય અને એ અચ્છા. પણ જોશીલા હોય. એટલે કહેવાનો અર્થ તો એવો છે કે તમારું સ્ટેટમેન્ટ એવું હતું, મેં તમારી સ્પીચ પણ જોઈ છે સભામાં, કે કોલેજના વિદ્યાર્થીઓ મોટા થાય પછી ભાગી જાય છે. એટલે તમે એનો અર્થ મને થોડોક સ્પષ્ટ કરો, શું કહેવા માંગતા હતા? ના, કોલેજના છોકરાઓ મોટા થાય પછી એ એટલા નિર્દોષ ભાવે કામ ન કરી શકે. એ વાત કોના પ્રત્યે હતી? કોલેજના બાળકો માટે તો નહોતી, એ તો તમે ને અમે બધા સમજી શકીએ. એ તો કોના માટે? જેણે આક્ષેપ કર્યો હોય એનો જવાબ છે. તો કેમ તમે રાજુભાઈનું નામ નથી લેતા? ના, નામ તો મારે ટીકા ટિપ્પણીઓમાં નથી પડવું. મારે તો મિત્ર ભાવે એને મને જે કંઈ આક્ષેપ કર્યો તો મારો મિત્ર ભાવે એનો જવાબ છે. એક સીધો સવાલ પૂછું, તમે સાથે જેલમાં હતા, હળદળમાં મેં તમારા બંનેનું ભાષણ જોયું, સ્પીચ જોઈ, એ આક્રમકતા જોઈ, રાજુભાઈમાં એ નથી દેખાતી, હવે નથી દેખાતી. શું કહેશો? એ હવે રાજુભાઈને ખબર કે કેમ આક્રમકતા ગુમ થઈ. તમારા સાથી મિત્ર હતા, તમને રામ લક્ષ્મણની જોડી જોવામાં આવતા, તો એ જોડીને મિસ કરો છો? જુઓ, ખેડૂતો માટે એમણે ખૂબ સારી લડાઈઓ ભૂતકાળની અંદર લડી છે અને અમે એને અત્યારે પણ બિરદાવીએ છીએ અને માન આપીએ છીએ. અમે તો હજી ઈચ્છીએ છીએ કે ખેડૂતો માટે આવી જ લડાઈઓ એ લડે. અમે એમ નથી કહેતા કે કયા પક્ષમાં જાય, એ બીજેપીમાં જાય કે જ્યાં જાય ત્યાં પણ જો આ રીતે લડતા દેખાશે તો અમને ગમશે. અમને પણ ત્યાં જઈને પછી મ્યાઉની મીંદડી થઈ જાય તો એ નહીં ગમે. થઈ ગયા મ્યાઉની મીંદડી, શું લાગે? હવે તો આવનારો સમય બતાવશે કે શું થશે. કારણ કે ખેડૂતો માટે લડાઈ લડશે તો ચોક્કસથી અમને ગમશે, એક મિત્ર ભાવે ગમશે. અને ગોપાલભાઈ, એક ભવિષ્યવાણી બાકી છે. ભવિષ્યવાણી એટલા માટે કહીશ કે એણે જેમ કીધું છે એ પ્રમાણે થઈ રહ્યું છે. 1-2 વસ્તુ તો આપણે જોઈએ જ છે. એણે કીધું કે રાજીનામું પડ્યા પછી 2 સભાઓ થશે, 2 સભાઓ થાય છે. એણે એમ કીધું પાણી મુદ્દે લડવામાં આવશે, પાણી મુદ્દે સભામાં અવાજ ઉઠાતો દેખાયો છે, પછી કેસરિયા કરવામાં આવશે. તમને શું લાગે છે, શું થશે? તો 50% એમની ભવિષ્યવાણી સાચી પડી તો 100% સાચી પડશે એવું મારું માનવું છે. એટલે 100% સાચી પડશે, 110% સાચી પડશે. રાજુભાઈ, એમણે 100% કહી દઈશ, હું 10% ઉમેરીને 110% કહું છું. અચ્છા, 110% છે કે રાજુભાઈ કેસરિયા કરશે? યસ, આવનારા સમયમાં ટૂંક સમયમાં સમાચાર મળશે. શું લાગે છે, શું મજબૂરી હોઈ શકે કે? હવે એમનો વિષય છે, શું કામ હું તો એવું માનું છું કે મજબૂરી છે અને એ વાતનું અમને દુઃખ છે. કારણ કે એક એવો ખેડૂત નેતા કે જે લોકો માટે લડતો હતો, એનો અવાજ જો દબાઈ જાય તો એ અમને પણ અને કોઈ ખેડૂતને પણ નથી ગમવાનું. પણ સ્વાભાવિક રીતે જે કંઈ પણ થયું એમાં અમે એવું માનીએ છીએ કે ટીકા ટિપ્પણીમાં અમે વધારે પડવા નથી માગતા. અમે ખેડૂતો માટે શું કરી શકીએ એ દિશામાં અમે જવા માગીએ છીએ. બાકી તો આવનારા સમયની અંદર જે કંઈ પણ આવશે એ બધાને, ગુજરાતના લોકોને અને ગુજરાતની જનતાને ખબર પડશે. મીડિયા પત્રકાર છું એટલે અમારો તો વિષય જ હોય છે. અમે કમેન્ટો વાંચતા હોઈએ છીએ. રાજુભાઈના વિડીયોની કમેન્ટો પણ વાંચું છું અને તમારા વિડીયોની પણ જોઉં છું. જ્યારે સાથે હતા ને ત્યારે એ રામ હતા, તમે લક્ષ્મણ હતા. હવે બેયની દિશા બદલાઈ છે. પ્રવીણભાઈના વિડીયોની કમેન્ટ પણ વાંચું છું અત્યારે અને રાજુભાઈની પણ વાંચું છું. જે સમર્થન રાજુભાઈને પહેલાં મળતું હતું એ ક્યાંક ને ક્યાંક હવે ખેડૂતો સાથે વિશ્વાસઘાત થયો હોય એવા કમેન્ટો ઉપરથી આપણે લાગે છે કે ભાઈ ખેડૂતોમાં ક્યાંક ને ક્યાંક રોષ તો 100% છે. પ્રવીણભાઈમાં નથી. પ્રવીણભાઈમાં ખેડૂતો ઉમ્મીદ લગાવીને બેઠા છે. જોયું નથી કે કોઈ નેગેટિવ કમેન્ટ મને નથી દેખાતી. અને રાજુભાઈનો એક આક્ષેપ એ પણ હતો કે નેગેટિવ કમેન્ટ કરવાવાળા બધા આપના જ લોકો છે, એમની પાસે એક આખી ટીમ છે જે છોકરાઓને બેસાડી અને કમેન્ટ કરાવે છે. કમેન્ટ કરવાવાળા કોઈ ખેડૂત નથી. પછી એ કમેન્ટો મેં મારા વિડીયોમાં પણ જોઈ છે કે કમેન્ટો કરવાવાળા એવા પણ હતા કે બેન અમે ખેડૂતો જ છીએ અને ખેડૂતના દીકરાએ કમેન્ટ કરે છે. એટલે શું તમે એવું માનો છો કે ખેડૂતના દીકરાને મોબાઈલ વાપરતા નથી આવડતું? શું ખેડૂત ગુજરાતીમાં કમેન્ટ નથી કરી શકતો? શું કહેશો એને લઈને?
ના જુઓ, વાસ્તવિક રીતે જે કંઈ પણ આક્રોશ છે, ખેડૂતોનો આક્રોશ છે, એમની અંદર એવા આક્ષેપ થવા કે ભાઈ આ તો પાર્ટીમાંથી એવડી ટીમ બેસાડેલી છે, આ તે છે. ઠીક છે, એ એવું કહેતા હોય તો અમને પણ પોરો ચડે કે ભાઈ એવડી બધી અમારી ટીમ મજબૂત છે. પણ વાસ્તવમાં ખેડૂતો જેમનો આક્રોશ કાઢે છે અને ખેડૂતો જ જે કંઈ પણ પોતાની વેદના જે વ્યક્ત કરે છે, એ ખેડૂતો જ એની વેદના વ્યક્ત કરી રહ્યા છે. બીજું મને એક વસ્તુ યોગ્ય એ ન લાગી, મને સારું ન લાગ્યું વ્યક્તિગત રીતે, કે એમણે એવું કીધું કે ભાઈ આ તો આમ આદમી પાર્ટીની યાત્રા જે છે, ખેડૂત યાત્રા, એની અંદર ભાડાની ભીડ ભેગી થાય છે. તમે આજે પણ રિપોર્ટિંગ કર્યું છે અને તમે જોયું હશે, આજે ટૂંકમાં કોઈ ભાડાની ભીડ નથી, રિયલ ખેડૂતો દરેક જગ્યાએ રિયલ ખેડૂતો આવે છે. તો કોઈ ખેડૂતને ભાડુતી કહી દેવા, એ મને એવું લાગે છે કે ખેડૂત નેતાને ક્યારેય ન શોભે. કારણ કે ઠીક છે, પોલિટિક્સ, રાજકારણ, આક્ષેપ પ્રતિ આક્ષેપ કરતું રહેવું જોઈએ, તો રાજકારણનો વિષય છે. પણ જેના માટે લડીએ છીએ, ખેડૂતને ભાડુતી શબ્દથી નવાજવા, એ મને એવું લાગે છે કે ગુજરાતના ખેડૂતનું અપમાન છે, જે મને યોગ્ય નથી લાગ્યું. તો આવું મારા ખ્યાલથી કોઈ પણ ખેડૂત આગેવાન ન જ બોલવું જોઈએ. કારણ કે તમે એવું માનો કે ભાઈ બાકીની સભાઓમાં લોકો આવે છે, ભાડુતી છે, અમારામાં જ આવે છે, એ જ ઓર્ગેનિક છે, આ તો મારા ખ્યાલથી એક ખરાબ અલગ વાત કહેવાય કે જે પોતાની પેલી વખાણ કરે એવી વાત થાય. તો આ ન થવું જોઈએ. વાત એમણે કરી કે ભાઈ એમની યાત્રા નિષ્ફળ છે. યાત્રા સફળ છે કે નિષ્ફળ છે એ તો ગુજરાતના ખેડૂતો નક્કી કરશે. પણ ગુજરાતમાં ભાજપની સરકાર વર્ષોથી ગુજરાતના ખેડૂતોને આપવામાં નિષ્ફળ ગઈ છે, એના મુદ્દે કેમ ચર્ચા નથી થતી? વાસ્તવિક ખેડૂતોની વાત કરવી છે તો એ ચર્ચા થવી જોઈએ, તો એ નથી થતી. એ ભાજપ મુદ્દે નથી બોલતા, શા માટે? હવે હવે નથી બોલતા, પહેલા તો એનો અવાજ આમ સિંહની જેમ ગર્જના કરતો. હવે શું ઈલું ઈલું હોય તો મને ખબર નથી, પણ આવનારા સમયમાં ખબર પડશે, ટૂંક સમયમાં આઈડિયા આવશે. કારણ કે એ હું એવું આજે મેં એક એક્ઝામ્પલ સાહેબ કે પક્ષ ઓકે ન ગમ્યું, એમણે પક્ષ બદલો કર્યો, કોઈ વાંધો નહીં, આપણે એવું નથી કહેતા કે પક્ષ બદલો ન કરાય, એમને પાર્ટીમાંથી રાજીનામું ન આપે, ઓકે, ન યોગ્ય લાગ્યું, કાંઈ વાંધો નહીં. પણ મેં આજે પણ અહીંયા સભામાં કીધું કે એક અમારી સાથે જેલમાં રહેનાર એક એવા વ્યક્તિ જેમનું નામ કમાભાઈ છે, 75 વર્ષની ઉંમર, એમનું મેં પણ ઇન્ટરવ્યુ લીધું છે જ્યારે જેલમાંથી છૂટ્યા 75 વર્ષની ઉંમર, બ્લડ કેન્સરથી પીડિત. એ વ્યક્તિ 6 મહિના પહેલા જ્યારે જેલમાં આવે છે, એના 6 મહિના પહેલા એક દીકરો ગુમાવે છે. જેલમાં હતા ત્યારે એમના જમાઈ ગુમાવે છે. એ જેલમાં એમને મેસેજ મળતા નથી. જેથી એમને જામીન મળે છે તેથી એમનો બીજો દીકરો ગુમાવે છે. તો આ પરિસ્થિતિ, અને માણસ બ્લડ કેન્સરથી પીડિત છે, આજની તારીખે અત્યારે એમના ઘરના એમના વાઇફ છે એ હોસ્પિટલાઇઝ છે, છતાં એ માણસ એનો હોકારો નબળો નથી. એ એમ કહે છે કે મૂકવાનું નથી થતું, લડવાનું છે, ખેડૂતો માટે લડવાનું છે. તો બીજેપીએ આ લેવલ સુધી અત્યાચાર કર્યો હોય અને બીજેપી વિશે ઘસાતું ન બોલીએ તો મને એવું લાગે કે ખેડૂતો માટે લડવાનો કોઈ મતલબ જ નથી. રાજુભાઈના રાજીનામા પછી સામાન્ય રીતે કોઈ પણ એક ઘટના બને ને તો એક ફાયદો હોય અને એક નુકસાન હોય. દોસ્તનો ટોપલો રાજુભાઈ ગોપાલભાઈ ઉપર ઢોળ્યો છે, પણ ફાયદો તો પ્રવીણભાઈને થયો છે. કેમ કે એક સ્પષ્ટ રીતે એ વાત તો એ છે કે રાજુભાઈને સમર્થન કરવા વાળા જેટલા ખેડૂતો હતા એ તમારે મારે સ્વીકારવું પડે. શા માટે? એક તો આમ આદમી પાર્ટીનો બેનર નીચે એ લડતા હતા. ખેડૂતોને પરિવર્તન જોતું હતું, કારણ કે એ થાક્યા હતા, વળતર મુદ્દે એમને યોગ્ય વળતર નહોતું મળતું, સિંચાઈના પ્રશ્નો હતા, ખાતર બિયારણના પ્રશ્નો હતા, અનેક પ્રશ્નો હતા, એટલે પરિવર્તન ઈચ્છતા હતા, એટલે રાજુભાઈને સમર્થન કરતા હતા. હવે રાજુભાઈ એ બાદ બાકી થઈ ગયા ત્યારથી એ પાર્ટીમાંથી. તો હવે ખેડૂતો મુદ્દે લડતો એક જ ચહેરો બચ્યો છે, પ્રવીણ રામ. એટલે તો એ આક્ષેપો કરે છે કે બાલ મંદિરમાંથી ઊભા થઈને એને મોટા બનાવવામાં આવી રહ્યા છે. એટલે જે કાંઈ થયું આમાં ઓલું શું કહેવાય, માખણ ચોર તો પ્રવીણભાઈ થઈ ગયા છે. ના જુઓ, રાજુભાઈ જો પાર્ટીમાં રાજીનામું ન આપ્યું હોત તો અમે કમ્પ્લીટલી રેડી હતા કે બહાર નીકળી અને ખેડૂતોની વચ્ચે જવાનું છે, રાજુભાઈની આગેવાનીમાં જવાના છીએ, અને કમ્પ્લીટલી અમે લોકો ખેડૂતોની વચ્ચે આ જ રીતે યાત્રા સ્વરૂપે જવાના હતા. પરંતુ એમણે પોતે જ ગેમમાંથી ક્વિટ કર્યું, પોતે જ ગેમમાંથી નીકળ્યા. વાત રહી ફાયદા કે નુકસાનની, તો કોઈ પણ તમે સંઘર્ષ કરો છો અથવા તમે કોઈ પણ વસ્તુ માટે લડો છો તો એના કુદરત તમને બેનિફિટ્સ આપતી હોય, એમાં એ વાતને હું નકારતો નથી. પણ વાત વાસ્તવિક એ છે કે એ ફાયદા, જે ફાયદો દેખાય છે એની સામે જે અમે બધાએ સંઘર્ષ કર્યો છે, મારી સાથે રમેશભાઈ હોય કે તમામ લોકોએ, જવાબદારી પણ વધી જશે. જવાબદારીઓ વધી છે. એ સમય 108 દિવસનો જેલવાસ જે કાઢવો પડ્યો, પરિવારની સમસ્યાઓ, પરિવારથી દૂર, આખી બધી ઘટનાઓમાંથી નીકળ્યા છે, તો એ પણ એક મોટો સંઘર્ષનો સમય છે. અને હું તો એવું માનું છું કે સંઘર્ષ પછી સફળતા હોય જ છે. તો અમારા સંઘર્ષ પછી કુદરતે જે કંઈ પણ ખેડૂતો અમને આશીર્વાદ રહ્યા છે એ અમારા માટે સફળતા છે.
પ્રવીણભાઈ, જ્યાં સુધી મને ખ્યાલ છે કદાચ 1 ફેબ્રુઆરી તમને જામીન મળ્યા હતા, 1 ફેબ્રુઆરી કે 2 ફેબ્રુઆરી આસપાસ, બરાબર? અને ત્યાર પછી તમે કેશોદમાં એક સભાનું આયોજન કર્યું અને પછી સીધી રેલી. ઘરે રહ્યા છો કે નહીં? ઘરે મારા ખ્યાલથી અરાઉન્ડ 4-5 દિવસ જેવું મને રહેવા મળ્યું છે. એનાથી વધારે રહી નથી શક્યો, કારણ કે કેશોદનો કાર્યક્રમ, પછી વચ્ચેના મારા બીજા અન્ય કાર્યક્રમો, અને એ બધા કાર્યક્રમોની વચ્ચે ફરીથી આ રેલીની શરૂઆત. તો હું લગભગ 4-5 દિવસ મેક્સિમમ મારા ઘરે રહી શક્યો હોય, તો એનાથી વધારે નથી રહી શક્યો. તમારા જ મિત્ર પરેશ ગોસ્વામી, એમનું મેં એક વખત ઇન્ટરવ્યૂ લીધું હતું. એણે એમ કીધું કે ક્યારેક ક્યારેક અમે ખેડૂતો મુદ્દે સભાઓમાં એટલા દૂર વહી જતા હોય ને કે પાછા આવીએ ને ત્યારે બાળકોય ઓળખવાનું ભૂલી જાય. તમારો પુત્ર નાનો છે, જે રીતે તમે સંઘર્ષ કરી રહ્યા છો, એ તમારો સંઘર્ષ મોટો થઈને જોશે તો ખરો, પણ ક્યાંક એવું નથી લાગતું કે બાળકો ભૂલી જશે એટલો આ ભેખ લઈને જે નીકળો છું? ના, જુઓ, મારું પોતાનું બાળક તો ભૂલે ન ભૂલે તો પછી એ તો ન ભૂલે, કારણ કે એક લાગણીના શબ્દો, અને એ તો એક એક એક્ઝામ્પલ હતું કે હું 4.5 મહિના જેલમાં રહીને આવ્યો, અને જ્યારે હું ગયો ત્યારે 9 મહિનાનો માત્ર. 9 મહિનામાં એને કોઈ સમજણ જ નહોતી, અને હું જ્યારે 4.5 મહિના પછી બહાર આવ્યો ત્યારે એ ભેટી જાય છે, કલાક સુધી મને ભેટીને બેઠો રહે છે. તો એવડા બાળકની અંદર એવડી આત્મીયતા, એ મને શું લાગે કે મોટા થતા એ ભૂલશે નહીં, હજી વધારે આત્મીયતા થશે. પણ એના કરતાં વિશેષ કદાચ મારો બાળક મને ભૂલી જાય એના કરતાં આખો ગુજરાતના ખેડૂતો મને યાદ રાખે, અને એની નજરમાં હું મોટો થાવ, એ મને કાયમી માટે યાદ રાખે, મારા માટે મહત્વનું છે, અને એ મારા બાળક માટે મહત્વનું છે. મેં જે જેલમાંથી લેટર લખ્યું એમાં ત્યારે એને લખીને મને મોકલ્યું હતું કે તને અત્યારે સમજણ નથી, પણ તું જ્યારે મોટો થઈશ ત્યારે તને ગૌરવ થશે કે મારા પિતા મારા પહેલા જન્મદિવસના દિવસે મારા બાપા મારી સાથે નહોતા, પણ ગુજરાતના ખેડૂતોની લડાઈ લડતા હતા, એનું તને ગૌરવ થશે. પરિવર્તન રેલીના કેટલા દિવસ આજે થયા છે, અને જેટલા ગામડાઓમાં જાઓ છો, સભાઓ કરો છો, લોકોનો કેવો પ્રતિસાદ મળે છે? કોઈ એવી ઘટના કે જે મન ઉપર આમ બેસી ગઈ હોય? જો 24 તારીખથી સોમનાથ મંદિરથી શરૂઆત થઈ, સોમનાથ દાદાના ચરણોમાંથી થઈ, ત્યાંથી પોરબંદર મહાત્મા ગાંધી એમના જન્મસ્થાન કર્મભૂમિમાંથી પ્રેરણા મળી, પછી દ્વારકા જિલ્લામાં એટલે કે દ્વારકાધીશનો જિલ્લો, એમના આશીર્વાદ મળ્યા. એ પછી રાજકોટ અને સુરેન્દ્રનગર, અત્યારે સુરેન્દ્રનગરમાં મા ચામુંડમાના આશીર્વાદ મળ્યા. તો તમામ દેવી દેવતાઓના આશીર્વાદ સાથે આ રેલી આગળ પ્રસ્થાન કરી રહી છે. તમામ ગામડાઓમાં ખેડૂતોનો ખૂબ સારો પ્રતિસાદ મળી રહ્યો છે. ઘણી બધી ઘટનાઓ એવી છે કે જે ઇમોશનલ એટેચમેન્ટ થયું. અનેક જગ્યાએ મોટી ઉંમરની માતાઓએ આવીને આશીર્વાદ આપ્યા, દુખણા લીધા. શરૂઆત કરી ત્યાંથી શરૂઆત જ આહિર સમાજની જ કે ભરવાડ સમાજની બહેનો હતી જે તમારા દુખણા લીધા? શરૂઆત મેં મારા ગામથી જ કરી, જ્યાં મારો જન્મ થયો એ ગામથી જ કરી, અને મારી શરૂઆત જ ત્યાંથી હતી કે હું મારા માતા પિતાને પગે લાગી અને ત્યાંથી નીકળીશ, અને મારા ગામના જેટલા પણ વડીલો છે એના આશીર્વાદ લઈને નીકળીશ. તો મારા ગામના ઘણા બધા માતાઓ આવ્યા હતા, અને એમણે બધાએ મને આશીર્વાદ આપ્યા. તો ત્યાંથી શરૂઆત થઈ. લગભગ જ્યાં જ્યાં માતાઓ અને બહેનો જે સભામાં આવ્યા, એ બધાએ મને દુખણા લઈને આશીર્વાદ આપ્યા, વડીલોએ માથે હાથ મૂકીને આશીર્વાદ આપ્યા. ગઈકાલની જ સભામાં, ચોટીલાની એક સભામાં હું ત્યાં માતાઓ બહેનો હતા, એમની વચ્ચે જઈને બેઠો. એમણે મને એક વાત કીધી કે પાણીનો પ્રશ્ન છે દીકરા, પીવાનું પાણી નથી મળતું અહીંયા, એનું કંઈક કરાવી આપો. સિંચાઈનું પાણી તો ઠીક છે, પણ પીવાનું પાણી વેચાતું લેવું પડે છે. એટલે મેં એમને કીધું કે કેટલા સમયથી પ્રશ્ન છે? તો કે વર્ષોથી પ્રશ્ન છે, બધા ગામડાઓમાં પ્રશ્ન છે. અને એણે એક પોતાની જે એક ટેગલાઈન એણે વાપરી, એ વાત મને ટચ થઈ. અમે 300 રૂપિયા દાડીએ જઈએ છીએ અને 500 રૂપિયાનો ટાંકો લેવો પડે છે. 300 રૂપિયાનો અમારો દાડી છે અને 500 રૂપિયાનો ટાંકો લેવો પડે છે, એટલે દીકરા પાણીનું કંઈક કરાવી દે. આ જે એમની આશા, એમની અપેક્ષા, એમની જે વેદના, એ વસ્તુ ટચ કરનારી છે. આજની સભામાં પણ નાની નાની જે દીકરીઓ છે એને દુખડા લીધા, નાના નાના છોકરાઓએ જે ઉત્સાહભેર અમને આવકાર્યા. તો આ બધી વસ્તુઓ હું એવું માનું છું કે ટચ કરનારી છે. આજે જ મેં હું વાત કરતો હતો કમાદાદાને, એને મેં ફોન કર્યો, તો એમણે મને એવું કીધું કે મારા ઘરના બીમાર છે, એના પરિવારમાંથી 3 સભ્ય જતા રહે છે, એની વાતમાં એમણે સહેજ પણ એવું પેલું ન આવવા દીધું. મારા ઘરના બીમાર છે, હું હોસ્પિટલ છું, મારી આવવાની ઈચ્છા છે, તમે હજુ ક્યાં રોકાવાના છે? એવું હોય તો હું આવું, મારે તમને મળવું છે. તો આ જે વાત છે એમની ઇમોશનલી મને ક્યાંક ટચ થાય છે. તો આવી ઘણી બધી ક્ષણો આ યાત્રા દરમિયાન રહે કે જે હકીકતની અંદર મારા માટે આશીર્વાદરૂપ છે. એક મુંબઈના ભાઈ હતા જે તમને ભેટીને રડ્યા હતા, એ વિડીયો પણ ખૂબ વાયરલ થયો. મુંબઈના એક સંજયભાઈ કરીને છે. આ યાત્રા ની શરૂઆત થઈ એટલે ખબર નહીં એમણે ક્યાંથી મારો નંબર લીધો. નંબર લઈને મને ફોન કર્યો અને મને કીધું કે મારે યાત્રામાં જોડાવવું છે.
અ, મને યાત્રાની અંદર રહેવાની મારી વ્યવસ્થા થઈ જશે. એટલે મેં કીધું કોઈ વાંધો નહીં, આપ આવો, થઈ જશે. એ યાત્રા શરૂઆત થઈ ત્યારથી જ યાત્રામાં જોઈન્ટ થયા. સતત યાત્રામાં જોડાયેલા રહ્યા. પણ એ વ્યક્તિનું કમિટમેન્ટ અને એ વ્યક્તિની મેં આખી કામ કરવાની પદ્ધતિ જોઈ. એ યાત્રામાં અમારી સાથે રહ્યા. કોઈ પણ સભામાં એ વ્યક્તિ ખુરશીમાં નથી બેસતા. આખી સભામાં લોકો જ્યાં બેઠા હોય એમની પાછળ ઊભા રહે અને એના ગળાની અંદર જે ફ્લેક્સ બેનર હોય એ લગાવીને સતત ઊભા રહે, લોકોને બતાવ્યા કરે. તો આ એની હું એવું માનું છું કે એક અલગ વ્યક્તિત્વ હતું. અને જ્યારે એ ઘેલા સોમનાથથી અમારું પહેલું ચરણ પૂરું થયું ત્યારે ત્યાંથી જવાના હતા, રજા લેતા હતા, ત્યારે એ મને ભેટીને રડી પડ્યા. અને ભેટીને રડી પડ્યા એની પાછળનું એનું કારણ માત્ર એટલું જ હતું કે મારે યાત્રામાં પણ રહેવું છે અને મારો ભાઈ હોસ્પિટલાઇઝ છે. મારા માટે બેય કામ મહત્વના છે. મને અહીંયાથી યાત્રામાંથી જવું ગમતું નથી. અને એ વાતને લઈને ઇમોશનલ થઈ ગયા અને રડી પડ્યા. એ મારા ખ્યાલથી ફરીથી આવતીકાલથી યાત્રા જોઈન્ટ કરે છે. તો આ પણ હું એવું માનું છું કે એક અલગ વાત છે ને અલગ ઘટના છે કે એટલું બધું લોકોને, જેને હું ઓળખતો જ નથી, જેને હું ક્યારેય મળ્યો જ નથી, જેને મારી સાથે કોઈ વર્ષોથી સંબંધો નથી, એ માણસ એટલો ઇમોશનલ થઈ જાય અને એને એટલી બધી લાગણી જન્મી જાય. તો હું એવું માનું છું કે ક્યાંક કુદરત આશીર્વાદ આપી રહી છે.